ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે। કેશોદના પીપલિયા નગરમાં રહેતા ગીતા સાયકલવાળા દુદાભાઈ ભેટારિયાના પુત્ર નિહારની ડેપ્યુટી કલેક્ટર તરીકેની પસંદગી કરવામાં આવી છે। જાહેર સેવા આયોગની આટલી અઘરી પરીક્ષા પાસ કરનાર નિહારનું ધોરણ 12માં ઘણું જ નબળું પરિણામ આવ્યું હતું। જે ગઈકાલે જીપીએસસી નું રિઝલ્ટ આવ્યું 2014ની જીપીએસસી નું, એમાં મારો 30મો રેન્ક અને ડેપ્યુટી કલેક્ટર તરીકે મારી પસંદગી થઈ છે। મિત્રો, તમને એક એ મેસેજ આપવાનો છે કે 12માની અંદર મારે માત્ર 54% છે 12માની અંદર। એનું એક રીઝન છે કે મારા ફાધરનું 12માની અંદર એક્સિડન્ટ થયું અને એના લીધે મારું ભણવાનું ડિસ્ટર્બ થયું અને ત્યારબાદ ઘણા છે એ નાસીપાસ થઈ જતા હોય છે। મેં પણ ડોક્ટર બનવાનું એવું સપનું જોયું હતું, પણ એ બદનસીબે સાકાર ન થયું। પણ મને એક નવો રસ્તો મળ્યો। કોલેજ જોઈન કરી, મારું બીએસસી ચાલુ થયું, એ દરમિયાન મેં એનસીસી જોઈન કર્યું અને મારા ગુરુઓ અને બીજા બધા પ્રોફેસરો એ બધા પાસેથી જે મને માર્ગદર્શન મળ્યું અને જે મને માહિતી મળી, પછી મેં જીપીએસસીની તૈયારી કરી। નિહારનું ડોક્ટર બનવાનું સપનું રોડાઈ ગયું હતું, પણ મહેનત કરીને નિહાર અત્યારે આ મુકામ પર પહોંચી ગયો છે। જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા માટે તેણે સારી પોસ્ટની નોકરી પણ ઠુકરાવી દીધી હતી। આ જીપીએસસી પાસ કરવા માટે મેં બેંક ઓફ બરોડાની નોકરી, જે બહુ ઘણી બધી મહેનત કર્યા પછી મળતી હોય છે, એવી નોકરી પણ એ નોકરીમાંથી મેં રિઝાઇન આપ્યું છે। એનું કારણ હતું કે જીપીએસસીની તૈયારી અને બેંકની નોકરી બંને સાથે થતું નહોતું, એટલે મેં એમાંથી પણ રિઝાઇન આપ્યું। એટલે ક્યારેક એવા કઠોર પગલાં પણ આપણા લક્ષ્યને સિદ્ધ કરવા માટે આપણે લેવા જોઈએ। એવું સપનું જુઓ કે જે તમને ઊંઘવા ન દે અને લક્ષ્ય સુધી પહોંચવા માટે કઠોર પગલાં લેવા અનિવાર્ય છે, તેવું જ માનવું છે જીપીએસસીના આ ટોપરનું।